હાલો હાલો બોલો વાઘેશ્વરી માત કી। આપણે સૌ શાંતિથી બેસી જશું। માં વાઘેશ્વરી અતિથિ ભવનના લાભાર્થે આજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ આપણે અહીંયા યોજ્યો છે। કમાભાઈ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। કમોભાઈ કોઠારિયા, આપણે ગુજરાતનું ગૌરવ કીર્તિદાનભાઈ ગઢવી, નિલેશભાઈ ગઢવી, આપણો કચ્છી કમો પિયુષ મહારાજ અહીંયા આવી ગયા છે। કીર્તિદાનભાઈ કે કચ્છી કમો એટલે પિયુષ મહારાજ અને કાઠિયાવાડી કમો એટલે કમો કોઠારિયા। હવે મિત્રોની વિનંતી, અહીંયા વચ્ચે ન બેસે, આપણી વચ્ચે સાધુ સંતો મહંતો પધાર્યા છે, એમનું પણ આપણે સન્માન કરવાનું છે। તો હું પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબને વિનંતી કરું કે આપણી વચ્ચે પરમ વંદનીય 1008 મહામંડલેશ્વર પરમ વંદનીય મુરજી દાદા પધાર્યા છે, તો દાદાનું ફુલાર અને સાલથી સન્માન કરશે। પરમ વંદનીય મુરજી દાદાનું સન્માન કરશે વાસણભાઈ આહિર। સાલથી સન્માન કરશે પરમ વંદનીય મુરજી દાદા ધ્રંગ જાગીર। આપણે અહીંયા વાઘેશ્વરી અતિથિ ભવન જે અહીંયા અન્નક્ષેત્ર આપણે 24 કલાક ચાલુ છે, તો કોઈ પણ યાત્રિકો આવે એમની રહેવાની પણ અગવડ ન પડે એવી લક્ષ્મણગીરી બાપુની એક નેમ હતી। ત્યારબાદ હું લાલગીરી બાપુ રુદ્રાણી જાગીરને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે સન્માન સ્વીકારશે। પૂજ્ય લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર। ત્યારબાદ હું વાલજી દાદા પ્રગટ પાણીથી પધાર્યા છે, તો દાદાને વિનંતી કરીશ કે અહીંયા આવશે ને સન્માન સ્વીકારશે। ત્યારબાદ નિરંજનદાસ બાપુ કાળી નદી ભુજથી પધાર્યા છે, એ પણ અહીંયા આવશે અને વાસણભાઈ આહિરના હસ્તે સન્માન સ્વીકારશે। નિરંજનદાસ બાપુ કાળી નદી ભુજ। ત્યારબાદ દયારામ દાદા લોડાઈ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે। બાલકદાસજી મહારાજ કુકમા, રામ બાલકદાસ બાપુ કુકમાથી પધાર્યા છે, અહીંયા આવશે અને કિરણપુરી મહારાજ। ત્યારબાદ રણછોડગીરી બાપુની વિનંતી કરું કે બાકી આપણા સાધુ સંતો આવ્યા છે એમને ત્યાં જઈને સન્માન કરશે રણછોડગીરી બાપુ। પ્રકાશ મુનિજી કાવડિયા દાદા મંદિર આબાઈ વાળા, એમના તરફથી અહીંયા ₹51,000 આ વાઘેશ્વરી ભવનમાં અહીંયા જાહેર કરવામાં આવે છે, એ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે। પ્રકાશ મુનિજી કાવડિયા દાદા આબાઈ મંદિર। હવે રણછોડગીરી બાપુની વિનંતી કે પાછળ આપણે સાધુ સંતો આવ્યા છે, કારણ કે કીર્તિદાન ભાઈને આપણે સાંભળવાના છે। કીર્તિદાન ભાઈ હોય અહીંયા, જે પણ આપણો સંકલ્પ હોય સંકલ્પ આપણો પૂરો થાય છે। મિત્રો, કલાકાર તો ગુજરાતમાં પણ ઘણા હશે, પરંતુ કીર્તિદાન ભાઈએ એક નેમ વ્યક્ત કરી કે ગુજરાતની દીકરીઓ માટે જે લાડલી એમણે સંકલ્પ કર્યો છે, એ લાડલી સંકલ્પ પણ એ અમેરિકા હોય તો ભલે, લંડન હોય તો ભલે, આપણો ગુજરાતનો ને આપણા કચ્છના જમાઈ છે કીર્તિદાન ભાઈ, એટલે કચ્છને ગૌરવ કહી શકાય। એ જ્યાં પણ જાય એમનો સંકલ્પ પૂરો થાય છે। ત્યારે અહીંયા વાઘેશ્વરી માતાજી મંદિરમાં આપણો અહીંયા જે વાઘેશ્વરી અતિથિ ભવન છે એનો સંકલ્પ પણ આજે આપણે અહીંયાથી પૂરો કરવાનો છે। તો આપણે અહીંયા એક રૂમના 3,51,000 રૂપિયા એક રૂમના દાતાના રાખ્યા છે। તો હું વાસણભાઈ આહિર સાહેબને વિનંતી કરું કે તેઓ ઉદ્બોધન કરશે અને બાપુ પધારો જીતુગીરીજી। બોલો વાઘેશ્વરી માત કી। આવી જાય હાલે, સાચી વાત છે નિલેશભાઈની, આવી જાય હાલે, માના સાનિધ્યમાં બેઠા હોય
બોલો ભાગેશ્વરી માત કી, બોલો દ્વારિકાધીશ કી. આજની મા વાઘેશ્વરીના સાનિધ્યમાં ભાગેશ્વરી વિશ્રાંતિ ગ્રહનું નિર્માણ કરવાનું સૌ સેવકોએ નક્કી કર્યું અને આજની સંતવાણીમાં કચ્છ ગુજરાત નહીં પરંતુ ભારત જેનું ગૌરવ લે એવા આપણા ભાણુભા કીર્તિદાનભાઈ, નિલેશભાઈ, પિયુષ મહારાજ, અનિરુદ્ધભાઈ, નંદલાલભાઈ, આ બધા જ ગૌરવવંતા કલાકારોની ઉપસ્થિતિ હોય અને મા વાઘેશ્વરીના સેવકોની એક ઈચ્છા અને અપેક્ષા એવી છે કે આપણે વિશ્રાંતિ ભવનનું નિર્માણ કરવું છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. અનેક નામી અનામી દાતાઓના સહયોગથી આ કાર્ય ખૂબ સારી રીતે ચાલે છે અને આ માના પરચાઓ આપણે બધા જ જાણીએ છીએ કે ગમે એવા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય, પાણીનું ક્યાંય ટીપું જોવા ન મળે તો પણ આ મા વાઘેશ્વરીના પેટાળમાં એ માના પેટમાંથી પાણીનું અવૃત કુંડ આખા પંથકને હંમેશાને માટે જીવાડે છે ને, એ જ આપણું આ પરિણામ છે. આજે પણ આટલા બધા આ ગામના આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં ગયા 5 વર્ષ પહેલા કીર્તિદાનભાઈ પાણી યોજનાથી આબાઈ ગામને જોડ્યો. કરોડો રૂપિયાના ખર્ચે આપણે પાણી યોજના આબાઈ ગામને જોડ્યા. પરંતુ આ ગામના સૌ નાગરિકોની વર્ષોની એક પરંપરા છે કે સાહેબ આજે પણ જે રસોઈ બનાવે ને એ માના કુંડના પાણીની દરેક 18 વરણ આજે પણ એની રસોઈ એ માતાજીઓ અહીંયા આવીને આજે પણ બેરલાથી પાણી ભરી જાય અને પોતાના ઘરમાં એક પ્રસાદ રૂપી તરીકે પાણીને વાપરે છે ને, આ માના પરચાઓ છે. અને આજે આપણે આની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે કીર્તિદાનભાઈને વિનંતી કરી આદરણીય લક્ષ્મણગીરી બાપુએ અને કીર્તિદાનભાઈએ માના આ સુંદર કાર્યમાં એવું કીધું કે હું, નિલેશભાઈ, પિયુષ મહારાજ, અનિરુદ્ધભાઈ, નંદલાલભાઈ અમે બધા આવશું અને તમારું જે સંકલ્પ હશે એ મા પૂરું કરશે. અને આજે મને કહેતા આનંદ થાય છે, અમારા વેલજીભાઈ જેવા અનેક મોટા ભાઈ પણ અહીંયા બિરાજમાન છે. અનેક માના સેવકો અહીંયા છે. એ પછી વાગડ હોય, અમારા ગોપાલભાઈ હોય, ભૂરાભાઈ હોય, લુણવા હોય, ચોપડવા હોય, લલિયાણા હોય, જંગી હોય, એ રેહા હોય, કોટડા હોય, નાના રેહા હોય, મોટા રેહા હોય, આના અનેક સેવકો એ મમવારા હોય અને એની આપણે આજથી શરૂઆત કરીએ. હંમેશા આપ મુવા વગર, આપણામાં કહેવત છે આપ મુવા વગર સ્વર્ગમાં ન જવાય. વાસણભાઈ ખાલી જાહેરાત કરે કે ભાઈ કાંઈક કરો, પણ પહેલું પોતાને કરવું પડે. પોતાને પહેલો એક ઊંટ દેવો પડે. પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ કહે છે કે પોતાનું એક ઊંટ આપવો પડે. તો મારા તરફથી પહેલા જ એક રૂમની હું જાહેરાત કરું છું, 3,51,000 રૂપિયા. બીજા પણ 2 મારા સાથીઓએ આપ્યા છે. વાલા ભચુ છાંગા, ગામ મમુઆરા, એ પણ એક રૂમ 3,51,000 રૂપિયા. જેસાભાઈ રણછોડભાઈ છાંગા, એ કરમરિયા, તાલુકો ભચાઉ, એના તરફથી પણ એક રૂમ. અશોકભાઈ કરમણભાઈ જાટિયા, ગામ મમુઆરા, એમના તરફથી પણ એક રૂમ 3,51,000 રૂપિયા. મને ચોક્કસ અપેક્ષા છે કે આજ બેઠેલા બધા જ સેવકો તરફથી આ ગતિને આગળ વધારશે. આપણે વધારે નથી કરવા, 25 જ રૂમ કરવાના છે અને 25 રૂમ અને વિશ્રાંતિ ભવન આ માનું નિર્માણ થાય, જેથી કરીને અનેક લોકો આવીને
અહીંયા એ અન્નક્ષેત્રનો લાભ લે આવડા વંદનીય સાધુ સંતો આવ્યા છે અને એ સંતો 25,000 રૂપિયા આ શુભ કાર્યમાં રાણા રામૈયા વીરા એટલે કે ગામ મીઠા પસવારિયા ભાઈ શ્રી રાણાભાઈ રામૈયા તરફથી આપવામાં આવે છે. સ્વર્ગસ્થ કરમણભાઈ વસાભાઈ રત્નાલ છાંગા 99,999 રૂપિયા. 99,999 કેવો ફિગર છે. હજી પણ જે કોઈ દાતાઓને વર્ષવો હોય, લક્ષ્મણગીરી બાપુ હમણાં પધાર્યા છે. આજે એની જરા તબિયત ના તંદુરસ્ત હોવાને કારણે મોડા પધાર્યા પણ આવ્યા છે. વાલજી ભચ્ચુ છાંગા વાઘજી ભચ્ચુ સોરી છાંગા ગામ ધાણેટી 1 રૂમ 3,51,000 રૂપિયા. બોલો વાઘેશ્વરી માત કી. છે હજી આ બાજુ કોઈ? ચાલો બાપુનું આપણે ભાણુભાનો લાભ લઈએ. ભાણુભા આવીને હજી ડોલાવશે. બોલાઈ ગયા જસાભાઈ ને બોલાઈ ગયા. મિત્રો, આદરણીય કીર્તિદાનભાઈનું જે સપનું એને જે આપણા ગુજરાતની દીકરીઓ માટે જે એણે વિચાર્યું છે, દેશની દીકરીઓ ગમે કોમની દીકરીઓ હોય અને એના માટે લાડલી નામની યોજના એને બહાર પાડીને સાહેબ એને રૂપિયા ભેગા કરવાનું જે મા જગદંબાનું મા સોનલની કેટલી કૃપા છે, કેટલું એનામાં કોન્ફિડન્સ છે, કેટલો એને મા ઉપર ભરોસો છે. સાહેબ એનો સંકલ્પ કેટલા રૂપિયા ભેગા કરવાનું છે ખબર છે? 100 કરોડ રૂપિયા. 100 કરોડ. તાળીઓ તો વગાડો. એટલી આપણે છાંગા વેરા કરમણ ગામ કરમરિયા તાલુકો ભચાઉ 1 રૂમ 3,51,000 રૂપિયા. બધા રૂમ જરા લખતા આવજો, નોંધ કરતા આવજો. 100 કરોડ રૂપિયા. અને સાહેબ દેશ અને વિદેશમાં અમેરિકા હોય, લંડન હોય, દુબઈ હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, ત્યાં પણ આપણા કીર્તિદાન ભાઈ ઉપર વરસાદ થાય ડોલરનું. સાહેબ આ માની કૃપા નથી તો શું છે? અને એવા કીર્તિદાન ભાઈને માણવા માટે આપણે સૌ માના કાલાવાલા કરવા માટે આપણે હવે આગળ વધીએ એવી મારી વિનંતી. આપ સૌનું આ મેળા સેવા સમિતિ મા વાઘેશ્વરી ભવન વિશ્રાંતિ ભવન સમિતિ વતીથી આપ સૌનું હું એક સેવક તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય શ્રી સચ્ચિદાનંદ. વાહ વાહ. બોલો બોલો રણછોડભાઈ. હવે આપણે કીર્તિદાનભાઈને વિનંતી કે જેટલી વાર પિયુષ મહારાજ બોલશે એટલી ગોર ઓછી થશે. મહારાજને એમનો જે હશે એ મળી જશે. વાહ વાહ. કચ્છના આપણા લોકલાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ પણ આવવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે નથી આવી શક્યા. તો એમણે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે, પરંતુ ગોકરભાઈ એમના મિત્ર અને ટીવી છે, એમણે કીધો ખાલી સંસદનો એમને એમ શુભેચ્છા સંદેશ ના હાલે. તો એમની ગ્રાન્ટ માટે આપણા મંદિરના વિકાસ અર્થે રૂપિયા 5 લાખ રૂપિયા માન્ય વિનોદભાઈ ચાવડા સાંસદ શ્રી કચ્છ તરફથી જાહેર કરવામાં આવે છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે એ ખૂબ જ લક્ષ્મણગીરી બાપુની ખૂબ જ દેખરેખ અને આપણા ટ્રસ્ટના પ્રમુખ આદરણીય રાણા બાપા રાણાભાઈ રવાભાઈ ડાંગર 5 લાખ રૂપિયા અને 51,000 રૂપિયા વિનોદભાઈ ના પર્સનલ. નકર રાજકારણી ખાલી ગ્રાન્ટ જ આપતા હોય, પરંતુ કીર્તિદાનભાઈના મિત્ર છે કે અને હજી પણ અહીંયા કીર્તિદાનભાઈના મિત્રો ઘણા બેઠા છે. એ કે મારી જવાબદારી, તમારા 10 રૂમનો સંકલ્પ પૂરો થઈ જશે. એમને એમ કીર્તિદાનભાઈ 5-8 લાખ રૂપિયા નથી લેતા. તો હવે કીર્તિદાનભાઈને વિનંતી કરીએ કે પિયુષ મહારાજ હવે જલ્દીથી કીર્તિદાનભાઈને મંચ ઉપર લઈ આવો. કંકુબેન દામજી કારા 5151 રૂપિયા.
વિનોદભાઈ ડોક્ટર તરફથી 5555 રૂપિયા. બાકી જેમને પણ લખાવો હોય રાઉન્ડ પતશે એટલે આપણે બીજા લખી લેશું. આપણી વચ્ચે જીતુગીરી બાપુ અતંજાર તથા સૌ સેવકગણ પધાર્યા છે, એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે. હવે પિયુષ મહારાજને વિનંતી કે ખૂબ ખૂબ શરૂઆત ધન્યવાદ કરાવે. રણછોડભાઈ, સારું બોલો છો, સારું સંચાલન કરો છો. મારી જવાબદારી લઈ લીધી છે. માં વાગેશ્વરી આપને પણ ખૂબ ખૂબ અહીંયા જે પણ ગોર આવશે એ વાગેશ્વરી અતિથિ ભુવનમાં જ વાપરવામાં આવશે. બોલો વાગેશ્વરી માત કી. જય જય. હવે પણ રાઉન્ડ પત્યા પછી આપણે બધેના લઈ લેશું. વાહ વાહ. વધારે વાત ન કરતા આદરણીય રણછોડભાઈ ભાઈ વાસણભાઈ આહિરે સારા શબ્દોથી સંચાલન કર્યું અને અમે અમારી ભાષામાં રજૂ કરીએ તો ભજનની દુનિયામાં હા ટૂંકમાં 2 જ મિનિટનો કાર્યક્રમ, વધારે વાત નથી કરવી. આ કને મારે કીર્તિદાનભાઈ ગઢવીને રજૂ કરવા છે. ગુજરાતના લોકોના હૃદયમાં ભજન તરીકે જે સ્થાન પામ્યા છે એવા આદરણીય કીર્તિદાનભાઈ ગઢવીને વિનંતી કરું. કીર્તિદાન ગઢવી.